નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરની એલડી મુનિ હાઈસ્કૂલમાં નોટબુકનું વિતરણ કરાયું હતું. સિહોરમાં એલડી મુનિ હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી લક્ષ્મણસિંહ કાઠિયાના જન્મદિવસ 25/9/2025ને ગુરુવારે કાઠિયા પરિવાર તરફથી શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરાપુરા ધામ ભોળાદના શ્રી દાનભા બાપુએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા, જેમાં શાળા પરિવાર સાથે ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યો હતો. સંચાલિત શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિહોર માં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, દાતાશ્રી અને વિદ્યાર્થીઓનું હું એલડી મુનિ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. દાતાશ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિહોર ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કે જેમને શિક્ષણ માટે તેમની લાગણી આ દર્શાવી છે ને વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડાનું દાન આપી રહ્યા છે. મુખ્ય મહેમાન તરીકે પધારે સુરાપુરા ધામ ભોળાદથી ઉપસ્થિત એવા દાનભા બાપુ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. કે આ જે તમારી ઉંમર રહી ને એ જેમ કે છોડ કે વેલો ઉગતો હોય ને એવી ઉંમર છે. કે અત્યારે મેં તો પગ મૂક્યો એટલે ખ્યાલ આવી ગયો. આ કોઈ રેકોર્ડિંગ કરવાની જરૂર નથી, તમારા મગજમાં રેકોર્ડિંગ કરજો. કે અમુક વિચારો આપણા મનમાં એવા આવે, અમુક સમય એવો થતો હોય, કોઈ આપણા ગુરુ, કોઈ આપણા શિક્ષક કે શિક્ષિકા આગળ આપણા સારા માટે બોલતા હોય, પણ એ નીકળી જાય ને એટલે આપણે એના માટે રફ ભાષા વાપરીએ. વાપરો છો નથી વાપરતા, સાચું બોલજો, ખોટું ના બોલતા. હા કે ના? ગોતી ના બોલ નકર આમાંથી બોલું. એટલે એ સમય નથી. જે કંઈ તમને તમારા મા બાપ અહીં મોકલે છે ને કે તમે દેશનું ભવિષ્ય છો, અને એ તમારા ગુરુ એટલે શિક્ષકો કે શિક્ષિકાગણ જે કંઈ હોય એ તમારા ગુરુના માધ્યમથી એને જે સિંચન કરેલું એમના વિશ્વાસે તમને મોકલે છે, અને એમનેથી જે કંઈ બનતું એટલો પ્રયાસ કરે છે કે તમે આગળ વધો. તો આપણે કેવું છે, આ જે નોટબુકો રહી ને, જો એમાં જે લાગણી છે ને જે સમજદાર વ્યક્તિ છે એ ઠીક છે, લખશે, બીજા વિમાન બનાવી ઉડાડશે. હા કે ના? સાચું છે, આમાં કંઈ ખોટું નથી. હું આ સમયમાં પસાર થયો, અને આ સમય કેવો, મને તમારી મજબૂરીએ નથી ભણવા દીધો, એ અત્યારે કહેવાનો સમય નથી. પણ એ લથડાતા આ જગતમાં જે મારા પગ ભેર ઊભો થયો છું, સમાજ દુનિયાએ પણ બધું શીખવાડી દીધું છે. અને સાધારણ હું જાતો ભણેલો નથી એ તમને વર્ણન કરું કે 10th ધોરણ ભણેલો છું મજબૂરીના કારણે. ન તો ભણવું એવું નહીં, પણ મજબૂરીના કારણે. અને તમને તો જો સમજો શાળા મદદ કરે છે, ગામમાં કોઈ એવા દાતાશ્રીઓ છે, પ્લસ હું એવું વચન આપું છું તમારા ભણતરમાં જે ખોટું હોય એવું હું પૂરું પાડતો છું. તો ભણજો. એવી છે બધા મિલકતમાં, સંપત્તિમાં બધામાં ભાગ પડશે, ભાઈઓના, કુટુંબોના બધાના ભાગ પડશે, પણ ભણતર વસ્તુ એવી છે એમાં કોઈનો ભાગ નહીં પડે. એટલે નક્કી તમારે કરવાનું. દાદા સમય નથી લેતો બીજે હાજરી આપવાનું, પણ હું દાદાને હૃદયથી એવું કહું છું કે જેને કંઈ દાન કર્યું અથવા આ શાળાના શિક્ષકગણો, ટ્રસ્ટીઓ, વડીલો, આગેવાનો મને એક નિમિત્ત બનાવ્યો, આ આવવા માટે નિમિત્ત બનાવ્યો. અને ભગવાનને, ઈશ્વરને, ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું જીવું ત્યાં લગીને આવા સારા કાર્યોમાં મને મોકલતો હોય.
સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.